નજર કરીએ સમાચાર પર. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓની પાસાધારા હેઠળ અટકાયત કરતી વડોદરા શહેર પોલીસ. આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવનાર હોય તે દરમિયાન વડોદરા શહેરમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરધાર, ટ્રાફિક ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે વડોદરા શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગાર ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપાર એટલે કે તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલતી વડોદરા શહેર પોલીસ. આ કામગીરી દરમિયાન રાકેશ રામફલ ધાણક અને ધર્મેન્દ્ર રામપાલ શર્મા આ બંને આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટર કંચન પરમાર. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.